નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિષય આપણો છે નામાના મૂળ તત્વ, અને જે પ્રશ્ન બેંક છે 5 છે કે જે જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલ છે. તો એનો મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ આપણે એ પણ ચર્ચા કરીશું કે જે ટૂંક સમયમાં આવનાર દ્વિતીય પરીક્ષાના પેપરો એનું સોલ્યુશન ક્યાંથી મળશે, અને આ સિવાય ખાસ બોર્ડ માટે જે આઈએમપી છે પેપરોનું બધું મટીરિયલ ક્યાંથી મળશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધી પણ તમે શેર કરી શકો છો. તો ચાલો તમે આ જોઈ શકો છો માહિતી. ચાલો, ભાગ 2માં પ્રકરણ 3 અને 4નો સમાવેશ થાય છે. તો ચાલો જોઈએ વિભાગ એ. તો નીચેના વિકલ્પો પસંદ કરીને શું કરવાનું છે, આપણે સાચો જવાબ દેવાનો છે. તો સામાન્ય રીતે નાણાકીય પત્રકોમાં વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ડી, એટલે કે 4. કેટલો આવશે જવાબ? ડી, 4 આવશે. બીજો સવાલ છે, નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? શું છે? નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો એ, વેચાણને. કોને? વેચાણને. ત્રીજો સવાલ છે, વેપારી ખાતું, વેપાર ખાતું નફા નુકસાનનું ખાતું જેને ખાલી જગ્યા પત્રક પણ કહેવાય છે, તો એને આવશે મિત્રો આવકનું પત્રક પણ કહેવાય છે. શું આવશે? આવકનું પત્રક પણ કહેવાય છે. એટલે એમાં જવાબ આવશે એ. તો ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ છે કે સર તમે જે કીધું કે જે દ્વિતીય પરીક્ષાના પેપર મળશે, તો જો પહેલાં તો શું મળશે? નવા માળખા પ્રમાણે ધોરણ 12 કોમર્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન, આ બધા વિષય છે. ચાલો, કુલ 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો છે. ઘણા એમ કે સર અમારે બોર્ડની તૈયારી કરી સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે, તો જો એનું પણ છે કોમર્સના આઈએમપી બોર્ડના પેપર એનું સોલ્યુશન. અને હા, બધા જ વિષય. જો ખાસ મહત્વની વસ્તુ 90 કરતાં પણ વધારે છે. કેટલા? 90 કરતાં વધારે છે. રેડી? હા, એમાં તો સાહેબ 90 એટલા બધા નહીં. એનું કારણ સમજો તો કે શું કે છે, પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પણ છે, પ્લસ એના પ્રેક્ટિસ પેપર પણ છે. એટલે તમારે ખાલી જો પ્રેક્ટિસ કરવી હોય તો એ પણ તમે ત્યાંથી સારી એવી કરી શકશો. આ સિવાય કોઈ તમારા મિત્ર છે એ આર્ટ્સમાં ભણતા હોય તો તમે એને પણ જાણ કરી શકો છો, એના પણ પેપરો છે. રેડી? આ બધું મળશે ક્યાંથી? તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી. રેડી? વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમારે જવાનું, પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની, નામ સર્ચ કરશો એટલે ઓપન કરવાની. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર, તમારા ઘરનો નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે. અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું, ત્યાં તમે જશો એટલે ત્યાં તમને ધોરણ 12નું એક ફોલ્ડર જોવા મળશે. એમાં જશો તો તેમને જ્યાં ધોરણ 12માં જે છે એ બધી જ વસ્તુ ત્યાંથી તમને મળી જશે. આ દ્વિતીય પરીક્ષાના પેપર, બોર્ડના પેપરો, આ તમામ વસ્તુ ત્યાંથી તમને મળી જશે. તો મેળવી શકશો. એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ ગઈ છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. અને અહીંયા તમે ધોરણ વિષય વાઇઝ તમે વિડીયો બધા પાઠ વાઇઝ જોઈ શકશો. તો ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે. તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને તમે જાણ કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. ચોથો સવાલ છે, નીચેનામાંથી કયું છે એ વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો એનો જવાબ આવશે મિત્રો એ, બાહ્ય વિશ્લેષણ. પાંચમો સવાલ, નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? તો એનો જવાબ આવશે મિત્રો ડી, લાંબા ગાળાનું વિશ્લેષણ. છઠ્ઠો સવાલ છે, સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે કરવામાં આવેલું વિશ્લેષણ ખાલી જગ્યા કહેવાય? તો એનો જવાબ આવશે મિત્રો આંતરિક વિશ્લેષણ કહેવાય. શું આવશે? આંતરિક વિશ્લેષણ કહેવાય. ચાલો નેક્સ્ટ, આ રીતના વિભાગ બી છે કે જે શું છે, દાખલા છે, 4 ગુણના દાખલા છે. તમે વિડીયો પોઝ કરીને જોઈ શકશો. રેડી? હા, જો કે આની પ્રશ્ન બેંક પણ મળી જશે. ક્યાંથી મળશે એમાં આગળ જણાવું. આ બહુ મોટા દાખલા જે આપણે કહી શકાય. હા, અને આનું સોલ્યુશન જે પેપરો છે એના સોલ્યુશનમાં તો બધા જ દાખલા છે, ટેન્શન ના લેતા. ચાલો, આ રીતના આપણા મોટા 4 ગુણના છે. પછી વિભાગ સી જે છે એમાં 11 ગુણના દાખલા છે. કેટલા? 11 ગુણના દાખલા છે. તમે આ બધી માહિતી જોઈ શકો છો. બીજો દાખલો છે, 3જા નંબરનો દાખલો. રેડી ને? હા, તો આ રીતના આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક થઈ. હવે એનું મિત્રો પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ ક્યાંથી મળશે? તો એક્ઝામ પેપરમાં મુકાઈ ગઈ છે. અને જો દ્વિતીય પરીક્ષાના પેપર હોય કે પછી બોર્ડના પેપર હોય, બધું જ તમને આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં ધોરણ 12ના ફોલ્ડરમાં મળી જશે. તો ત્યાંથી તમે મેળવી શકશો. અને હા, તમારે કેટલા ગુણ આવે છે એક્ઝામ કસોટીમાં એ અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે એમને
તમને પણ ખ્યાલ આવે કે કેટલા ગુણ આવ્યા. અને હા, જો ઉતાવળમાં કોઈ પ્રશ્નનો જવાબ ખોટો ભૂલથી બોલાઈ ગયો હોય તો સાચો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો, એટલે આપણે એને શું કરી દઈશું, પિન, એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી શકે. તો ખાસ સારી એવી તૈયારી કરો. હજી તૈયારી બાકી હોય તો કરી લો, આપણી એપ્લિકેશનમાં બધું મટીરિયલ છે જ, ત્યાંથી કરો અને સારા એવા ગુણ મેળવો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.